તો આપણા જીવનમાં એવા કયા 5 કાર્ય છે કે જે મનુષ્યના જીવનમાં હર પલ હર વખત એના જીવનને ઈશ્વર આરે જોડનારા? એક તો સર્જન. સર્જનનો અર્થ આપણે બધાએ સૃષ્ટિનો કર્યો, વસ્તુનો કર્યો નહીં. સર્જનનો અર્થ એવો ન થાય. સર્જનનો અર્થ થાય ભીતરી એક ચિંતન, જેમાંથી અસ્તિત્વ, એક ગુણ, એક પાવર, એક ઉર્જા ગ્રહણ કરે છે. રાજા ભગીરથ થયા. આપણને બધા એ કથાની ખબર છે. આપણે ગંગા ઉપર કથા કરી આખી ત્યારે કીધું તો રાજા ભગીરથ ગંગા લાયા, બધાને ખબર છે. વાસ્તવમાં રાજા ભગીરથ ગંગા નથી લાયા. બોલે બાપુ આ ગ્રંથો વેદો બધા છું ખોટું બોલે નહીં, કોઈ શાસ્ત્ર ખોટું ન બોલે. 7 પેઢી સુધી જે પહાડ હતો પૃથ્વીમાં, જેનો પ્રવાહ ગંગાનો નીકળ્યો, એ મૃત્યુલોકમાં યાની ભારતની ભૂમિમાં થવા માટે એક આખો પ્રહાડ હતો. એક પેઢીએ પહાડ ખોદવાનું કામ કર્યું, એક ખોદતી પૂરી થઈ ગઈ. એના વંશે ખોદવાનું કામ કર્યું, એક ખોદતા પૂરા થઈ ગયા. પછી એના વંશે 7મી પેઢી ભગીરથ હતા. તો 6 પેઢીઓએ કેટલું તપ કર્યું હશે? અર્થઘટન 6 પેઢીઓએ કેટલી પુરુષાર્થ કર્યો હશે, જ્યારે 7મી પેઢી રાજા ભગીરથ એ લાવી શક્યા ગંગા. આપણે શરીફળ વધારીએ તો 1 2 3 4 5મા ગાયે, બોલે 5મા ગાયે ફૂટી, 5મો ગાય જ લેજો, બાકી 4 ગાયે પૂરેપૂરો પુરુષાર્થ. એમ જગતમાં મનુષ્ય છે પોઝિટિવ અને નેગેટિવ 2 વસ્તુનું જગતમાં સર્જન કરે.